જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ। 5,000 રૂપિયા? સાહેબ, હું મધ્યમ વર્ગ માણસ છું, ખાનગી નોકરીમાંથી નિવૃત્ત થયો, વહુ કોઈ પેન્શન જેવી નિયમિત આવક પણ નથી, પ્લીઝ થોડા ઓછા કરો। મારો એકમાત્ર પુત્ર નજીકના ગામમાં સામાન્ય સરકારી નોકરી કરે છે, એ પોતાના પરિવારનું પેટ પાડે છે, હું આવડી મોટી રકમ કેવી રીતે આપી શકું? આટલી રકમમાં તો મારું ઘર 1 મહિનો ચાલી જાય છે। ગળગળાટ થઈ જતા 4 ગધરે સાહેબ પાસે બળાપો ઠલાવ્યો। જુઓ ભાઈ, હું તમને કોઈ દબાણ નથી કરતો, બાકી આ તો વ્યવહાર છે અને તે પણ તમારી વિશેષ સુવિધા માટે તમે ચૂકવો છો। વ્યવસાય સાહેબે રકમ સ્વરમાં સારો ગંધર્વને કહ્યું, એ વાત સાચી હશે, પણ મારા પત્નીને હૃદયરોગ છે, ઘણા વખતથી તેની સારવાર ચાલે છે અને તબીબ અભિપ્રાય મુજબ 1.5 થી 2 માસ દરમિયાન એની બાયપાસ સર્જરી કરાવવી જરૂરી છે। અહીં શહેરમાં સારી અને વિખ્યાત ગણાતી એકમાત્ર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે કે જે ત્યાં સરકારી યોજના પ્રમાણે મફત અથવા અડધા ભાવે ઓપરેશન અને અન્ય સારવાર મળે છે અને નિયમ મુજબ હું એ યોજનાનો લાભ લેવા માત્ર હોઉં, મારે નિયમ મુજબના સરકારી દાખલા રજૂ કરવા પડે એમ છે, બસ આ જ મારી મજબૂરી છે। બોલતા સારો ગંધર્વને ગળે ડૂમો બાજી ગયો। હું સમજું છું કે આત્મકાલીન જરૂરિયાતે જ લોકો અહીં મારી પાસે આવે છે, કોઈ હરકત નહીં। જો તમે એ રકમ આપી શકો એમ ન હોય તો સરકારી સાધારણ ધોરણ મુજબ સરકારી રાહે તમારું કામ થશે। એમ પણ બને કે એમ થતાં 1-2 માસ નીકળી પણ જાય અને 25 પગથિયાની સીડી ચડી તમારે 2-3 ધક્કા પણ કરવા પડે। જ્યારે આ રકમ આપ્યા પછી દિવસ 3માં બધા જ દાખલા અને જરૂરી કાગળો ઘેર બેઠા તમને મળી જશે। બોલો, આ વિશેષ સુવિધા નથી? વ્યાસ સાહેબે સરંગને સામે જોયા વિના ખુલાસો કર્યો। કચવાતા મને સારંગ દરેક ખિસ્સામાંથી 5,000 રૂપિયા કાઢતા કહ્યું, કાંઈ વાંધો નહીં સાહેબ, લ્યો આ 5,000 રૂપિયા પૂરા, ગણી લ્યો। હું સમજું છું કે જેમ મારી મજબૂરી માટે આપેલને મીઠાઈ આપવી પડે છે, એમ આ પૈસા લેવા માટે આપની પણ કોઈ મજબૂરી હશે। ઝીણી આંખ કરી ખતું હાસ્ય કરતા વ્યાસ સાહેબે એ લાંચના પૈસા ખિસ્સામાં સરકાવતા કહ્યું, ભલે, હવે 3 જ દિવસમાં બધા જ કાગળો તમારા ઘરના સરનામા ઘેર બેઠા મળી જશે, નિશ્ચિત રહેજો। સાહેબની ચેમ્બરમાંથી બહાર નીકળતા ઊંડો નિશ્વાસો નાખતા સરંગ બોલ્યા, જેમ લાભ પગાર વધુ એમ લોભ વધુ, હે પ્રભુ, આવા કાળ ભૈરવના પેટ ક્યારે ભરાશે? તારી લાકડી પણ ટૂંકી પડે છે। રેવન્યુ ખાતામાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન વ્યાસ સાહેબ શહેરના પોશ વિસ્તારમાં આવેલ ઓનેર સોસાયટીમાં પૂર્વ 7 નામનો ભવ્ય બંગલો ધરાવતા હતા। પરિવારમાં ઉચ્ચ શિક્ષિત પત્ની તથા શીતલ નામની MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી એકમાત્ર પુત્રી હતી। વ્યાસ સાહેબ અતિ મહત્વાકાંક્ષી હોય એમની પુત્રીને સ્ત્રી રોગ નિષ્ણાત ડૉક્ટર બનાવી શહેરના મુખ્ય રસ્તા ઉપર પોતાનું દવાખાનું બનાવી દેવાની હતી અને તે કારણે એન કેન પ્રકારે પૈસો ભેગો કરવાની અને ટૂંકે રસ્તે સિદ્ધિ મેળવી લેવાની લાલચુ મનોવૃત્તિ ધરાવતા હતા અને તે કારણે અપ્રામાણિકતાથી અરજદારની આર્થિક પરિસ્થિતિ જોયા વિના તોડ કરી લેતા હતા। આ જ રીતે
સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા સારંગતનું ખિસ્સું પણ હળવું કર્યું. આજે વ્યાસ સાહેબનો જન્મદિવસ હતો. સાથોસાથ થોડા દિવસો પહેલાં વર્ગ 1ના અધિકારીનું પ્રમોશન પણ મળતા પોતાના થોડા અંગત મિત્રો સાથે ઘર આંગણે એક બિઝનેસ ગોઠવી હતી. એ કારણથી સવારથી જ એમના બંગલા પાસે ચલપહલ વધી ગઈ હતી. શીતલને પણ કોલેજ તરફથી મળેલી સ્કોલરશીપથી આજે તેણે નક્કી કર્યું હતું કે પપ્પાને પોતાના તરફથી જન્મદિવસની એક સુંદર કેક અને કિંમતી ભેટ આપી છે. તેથી કોલેજથી છૂટી સીધી બજારમાં ખરીદી કરવા અને ઘરે આવવાની હતી. શહેરની 11 કિલોમીટર દૂર હાઈવે ઉપર આવેલી પંડિત નહેરુ મેડિકલ કોલેજ અને સાયન્સ એન્ડોસમાં અભ્યાસ કરતી શીતલને આજે ઘરે વહેલા પહોંચવાની ઉતાવળ હતી. કોલેજથી છૂટી શીતલ પોતાના સ્કૂટર પર ઘર તરફ જવા નીકળી. એ સમયે હાઈવે ઉપર ટ્રાફિકના ભારે દબાણને કારણે અને પોતાની ઉતાવળમાં શીતલે પોતાના સ્કૂટર કોઈ ખાનગી ભારે વાહન સાથે ટકરાયું અને ગંભીર અકસ્માત સર્જાયું. શીતલ લોહીલુહાણ હાલતમાં જાહેર માર્ગ ઉપર બેભાન અવસ્થામાં પડી ગઈ હતી. એના માથા તથા કાનમાંથી અખલિત રક્તસ્ત્રોત થતો હતો. તમાશાને તેડું હોય લોકોનું ટોળું એકઠું થયું. કેટલાક લોકો પ્રકૃતિ અનુસાર મોબાઈલમાંથી વિડીયો ઉતારવા લાગ્યા તો કેટલાક લોકો દ્રશ્ય જોઈને પોલીસના પંચમની બીકે ધીમે ધીમે ત્યાંથી સરકાતા ગયા. બેભાન શીતલ મુખ્ય રસ્તા વચ્ચે લોહીલુહાણ હાલતમાં એકલી અટૂલી પડી રહી. એવામાં સફેદ જબ્બો અને પાયજામો પહેલો એક તરવરિયાત રાહદારી યુવાનનું ધ્યાન પડતા તુરંત જ દોડીને ત્યાં આવી પહોંચ્યો. તેણે રિક્ષા બોલાવી શીતલને રિક્ષામાં સોડાવી દવાખાને લઈ ગયો. અજાણી યુવતીને બેભાન અવસ્થામાં પોતાની સાથે રિક્ષામાં લઈ જતા યુવકને સહેજ પણ કોઈ વિચાર ન આવ્યો. માત્ર અને માત્ર માનવતાની રૂએ નામ ઠાવ કે અન્ય વિભાગ અજાણ્યા વિના એ જુવાન દવાખાને પહોંચ્યો. દવાખાને પહોંચતા જ ફરજ ઉપરના આપ્તકલને એમરજન્સી તબીબને શીતલને તપાસી યુવકને કહ્યું, ઓહો, આ યુવતીને તો મગજ ઉપર ઘા વાગ્યો, કોઈ બ્રેન હેમરેજ થઈ જવા ઉપર છે અને તેમાં પણ વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે તેમને તાત્કાલિક લોહીની જરૂર છે. એ આ યુવતીની તમારા શું સંબંધમાં થાય છે અને એવો ભયંકર અકસ્માત કઈ રીતે બન્યો? શીતલની ગંભીર હાલત જોઈ ડૉક્ટર ચિંતા સાથે ઇંતજારીથી યુવકને પૂછ્યું. યુવકે નિખાલસતાથી જણાવતા કહ્યું કે સાહેબ, હું આ બહેનને ઓળખતો નથી કે એમના વિશે નામ સહિત કશું પણ જાણતો નથી, પરંતુ મેડિકલ કોલેજ પરના હાઈવે ઉપર કોઈ ભારે વાહન સાથે અકસ્માત થતાં નજરે નિહાળી એક માનવતા ધોરણે હું તેને અહીં લઈ આવ્યો છું. તેની સાથે હું આ પડ શકું એ પણ હું સાથે લાવ્યો છું. જો બહેનની જિંદગી બચતી હોય અને મારું લોહીનું ગ્રુપ મળતું આવતું હોય તો હું સ્વૈચ્છિક રીતે લોહી આપવા પણ તૈયાર છું. તુરંત જ ડૉક્ટરે યુવકનું બ્લડ ગ્રુપ ચેક કરવા બંનેનું ગ્રુપ સમાન હોવાથી ડૉક્ટરે યુવકનું લોહી શીતલને આપવું શરૂ કર્યું. અજાણી યુવતી વિશે પૂરી માહિતી મેળવનાર આશ્રયથી ડૉક્ટરે ફરજ પર રહેલા નર્સને શીતલનું પલ્સ તપાસવામાં સૂચના આપી. નર્સે શીતલનું પલ્સ તપાસતા શીતલનું આઈ કાર્ડ તથા ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યા. તેને આધારે
ડૉક્ટરે શીતલના ઘરે વ્યાસ સાહેબને ફોન જોડ્યો. આ બાજુ વ્યાસ સાહેબના ઘેર ગોઠવાયેલી મિજલસની ત્યારને છેલ્લો ઓપ અપાઈ રહ્યો હતો. નિયત સમય કરતાં શીતલને ઘેર પહોંચવામાં વધુ મોડું થઈ જતા વ્યાસ સાહેબ તથા તેમના પત્ની પણ ઉલ્લેખા સાથે સતત ચિંતામાં હતા. એ દરમિયાન દવાખાનાઓથી શીતલના અકસ્માતનો ફોન આવતા વ્યાસ સાહેબ ધ્રુજી ઉઠ્યા. વ્યાસ સાહેબના પત્ની ચોધારા આંસુએ કલ્પના કરતા રહ્યા. તુરત જ વ્યાસ સાહેબે ડ્રાઈવરને બોલાવી ગાડી કઢાવી દવાખાને જવાના રવાના થયા. રસ્તામાં વ્યાસ સાહેબે આ અંગે બધા જ નિમંત્રિત મિત્રોને ફોન કરી મિજલસ રદ થવાની જાણ કરી દીધી. વ્યાસ સાહેબની ગાડી દવાખાને આવી પહોંચી. રિસેપ્શનના કાઉન્ટરે પૂછપરછ કરી અને એમરજન્સી વોર્ડ તરફ ખસી ગયા. ત્યાં પહોંચતા જ એક પલંગ ઉપર બેભાન હાલતમાં પડેલી શીતલ અને સામેના પલંગમાં રક્તદાન કરતા અજાણ્યા યુવકને જોઈને વ્યાસ સાહેબ ભાંગી પડ્યા. ડૉક્ટરે યુવક દ્વારા મળેલી અકસ્માતની વિગતની વ્યાસ સાહેબને વાફેક કર્યા અને બિલકુલ અજનબી હોવા છતાં માનવતાની રૂપે મદદ કરનાર યુવક વિશે પણ જણાવ્યું. વિશેષમાં ડૉક્ટરે શીતલને થયેલી મગજની ઈજા બાપને વાર કરતાં કહ્યું કે નાના મગજની સર્જરી આવશ્યક હોય ઓછામાં ઓછી 3 માસ સુધી દવાખાનામાં જ રહીને સારવાર લેવી જરૂરી છે. આ બાજુ લોહી આપવાની વિધિ પૂરી થતાં વ્યાસ સાહેબે યુવકનો આભાર માન્યો અને એનો પરિચય માગ્યો. યુવકે પોતાનો પરિચય આપતા કહ્યું કે સાહેબ, મારું નામ બિપિન સુકોલન છે. હું સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરું છું અને રસ્તા ઉપરના થયેલો ગમખ્વાર અકસ્માત નજરે નિહાળતા મેં વિના વિલંબ બહેનને અહીં દવાખાને પહોંચાડ્યા. અહીં આવતા ડૉક્ટર સાહેબે તાત્કાલિક લોહીની આવશ્યકતા જણાવતા અને મારું લોહી ગ્રુપ સમાન હોતા મેં બહેનને સેવાભાવે રક્તદાન કર્યું છે. એ બાબતે આભાર ન હોય. વ્યાસ સાહેબે ખિસ્સામાં હાથ નાખી પોતાના વિઝિટિંગ કાર્ડ સાથે ₹2000ની નોટ યુવકને આપતા કહ્યું, દોસ્ત, ભગવાનને તને ફીરતા રૂપિયે એ રસ્તેથી પસાર કર્યો છે. જો સમયસર તારી મદદ ન મળી હોત તો મારી આશાસ્પદ તેજસ્વી દીકરી તો ન જ બચત, પણ અમે પણ બહુ ટૂંકી મુદતમાં એનો વિયોગ સહન ન થતા ભગવાનના દરબારે પહોંચી જાત. તે એક નહીં પણ એક સાથે 3 જીવ બચાવવાની આ મામૂલી બક્ષિસ છે. આ શું કરો છો? હું સમજુ છું સાહેબ, આ બક્ષિસ નહીં પણ વળતર છે. હું કોઈ વ્યવસાયી રક્તદાન નથી. સેવાનું અને પ્રકારનું મૂલ્ય આપ પૈસા જેવી દુષ્ટ વસ્તુ સાથે સરખાવો છો. મારે પરિવારના સંસ્કાર આપની આ બક્ષિસ સ્વીકારમાં તૈયાર નથી. મને માફ કરો સાહેબ. થોડા સમયની આક્રોશમાં યુવાન બિપિને જવાબ પાડતા આગળ કહ્યું, સાહેબ, આપ તો મોટા અધિકાર છો. સમસ્ત શહેરીજનોનો મોટા ભાગ અહર્નિશિત પોતાની મુશ્કેલી, તકલીફ કે સમસ્યા નિવારણ માટે આપની પાસે આવતો હોય હશે. જે પૈકી અનેક દરિદ્ર અને ગરીબ લોકો પણ હશે. શું આપે એ લોકો પાસેથી કદી આપની સેવાનું વળતર માગ્યું છે કે અપેક્ષા પણ સેવી છે? મને ખાતરી છે કે આપ જેવા મોટા પગારદાર અધિકારીને મને પૈસો તુષ્ટ છે તો હું કેમ સ્વીકારી શકું છું? એવી અપેક્ષા પણ રાખી શકું છું. એ લવર મૂછિયા મામૂલી માસ્તર પાસેથી નિસ્તેજ સાંભળતા
અત્યાર સુધી જેની પાસેથી લાંચ લીધી હતી એ બધા પાત્રોના ચહેરા વ્યાસ સાહેબની આંખ સામે તરવરવા લાગ્યા. વિદાય લેતા બિપિનને રોકતા વ્યાસ સાહેબે કહ્યું, અરે દોસ્ત, તારા કપડાં ઉપર લોહીના ડાઘ અને ધબ્બા પડ્યા છે. ઘેર જતા રસ્તામાં પોલીસ કે રાહદારી એ જોશે તો તને અપકૃત્ય કરીને આવેલ ઈસુ સમજશે અને તારી મુશ્કેલી વધી જશે. હું ગાડી મોકલું છું, એ તને ઘેર મૂકી જશે. આટલું કહી વ્યાસ સાહેબ ડ્રાઈવર સામે ઈશારો કરતા બિપિન તેની સાથે ગાડીમાં ઘેર જવા રવાના થયો. ઉપરોક્ત ઘટનાને 15-20 દિવસ થયા હશે. એક દિવસ સવારના 10-10:30નો આશરો હશે. વ્યાસ સાહેબે દવાખાનામાં 5મા માળેથી લિફ્ટમાં નીચે ઉતરતા હતા. હું તાળીએ આવી લિફ્ટનો દરવાજો ખોલતા સામે જ બિપિન હાથમાં ટિફિન લઈ ઊભો હતો. તેને જોતા જ આશ્ચર્ય સાથે વ્યાસ સાહેબે પૂછ્યું, અરે બિપિન, તું અહીં અને ટિફિન સાથે શું પરિવારમાંથી કોઈ બીમાર છે? બિપિને જવાબ આપતા કહ્યું, સાહેબ, મારી બાને અહીં દાખલ કર્યા છે અને 2 દિવસ પછી તેના ઉપર શસ્ત્રક્રિયા થવાની છે. તેથી હું તેનું ભોજન લઈને આવ્યો છું. અરે શું વાત છે? એ કયા વોર્ડમાં છે? વ્યાસ સાહેબે આતુરતાથી પૂછ્યું. સાહેબ, એને હૃદયરોગનો વિભાગમાં 2જા માળે 3 નંબરના વોર્ડમાં દાખલ કર્યા છે. બિપિને માહિતી આપતા કહ્યું, સારું, હું સમય કાઢીને 1-2 દિવસમાં એમના ખબર પૂછી મારા જેવું કોઈ પણ કામકાજ હોય તો જરૂર કહી દે. વ્યાસ સાહેબે વિવેક કર્યો. એટલું કહેતા વ્યાસ સાહેબ પોતાની કારમાં સડસડાટ ઓફિસે જવા રવાના થઈ ગયા. 3 દિવસે વીત્યા હશે. સ્વામી સાંજનો સમય હતો. 2જા માળમાં 3 નંબરના રોડમાં દરવાજે ટકોરા પડ્યા. બિપિને દરવાજો ખોલ્યો. સામે વ્યાસ સાહેબ ઊભા હતા. બિપિને વ્યાસ સાહેબને આવકારતા ખુરશી પર બેસવા હાથથી ઈશારો કર્યો. વ્યાસ સાહેબે બિપિનની બાના સમાચાર પૂછ્યા અને ગમે ત્યારે કંઈ પણ કામ હોય વિના સંકોચ જણાવવા કહી અપ્રચારી વાતે વળગ્યા. હજુ માંડ 5 મિનિટ જ થઈ હશે. એવામાં અખુલ્લા દરવાજાને ધક્કો મારી એક વૃદ્ધ લાકડીના ટેકે હોડમાં પ્રવેશી. જૂનો કરચલીવાળો ટૂંકો જંગો અને ટૂંકી હોતી પહેરેલી એ વૃદ્ધને જોતા બિપિને પોતાની ખુરશી ખાલી બેસવા આસન આપ્યું. વ્યાસ સાહેબનું ધ્યાન પડે તે પહેલાં જ બિપિને વ્યાસ સાહેબને સંબોધીને કહ્યું, સાહેબ, આ મારા બાપુજી સારંગભાઈ શુક્લ છે. એવી જ રીતે તેણે વ્યાસ સાહેબનો પરિચય કરાવતા બાપુજીને કહ્યું, બાપુજી, આ વ્યાસ સાહેબ છે. રેવન્યુ ખાતામાં ઉચ્ચ હોદ્દા પર છે. મેં જે તે તબીબની વિદ્યાર્થીના અકસ્માતની વાત કરી હતી એ યુવતીના પિતા છે. ખૂબ જ દયાળુ અને માનવતાવાદી છે. સારંગને જોતા જ વ્યાસ સાહેબને પોતાના પાપનો પડછાયો સામે ઊભો હોય એવું લાગવા માંડ્યું. ગાત્રો શિથિલિત થઈ ગયા. જીભ અને હોઠ સુકાવા માંડ્યા. શરીરે પરસેવો ઓળાવા માંડ્યો. આંખે અંધારા આવવા માંડ્યા. કાનની બૂટ લાલ થઈ ગઈ. પગના તળિયા પરસેવો થઈ આવતા ફસની લાદી ભેજયુક્ત બની ગઈ. હવે ઝટ અહીંથી છુટકારો થાય એવી પેરવીમાં પડી ગયા. વ્યાસ સાહેબ કંઈ જવાબ આપે એ પહેલાં જ સારંગે મૂછતા હસતા કહ્યું, બેટા, એ તો મોટો અધિકારી છે. એમની પાસે રોજ નિત્ય નવા ચહેરા અરજદાર તરીકે આવતા હોય છે. તેથી કદાચ એ ભૂલી ગયા હશે, પણ હું એમને ખૂબ સારી રીતે ઓળખું છું અને
કદી એમને ભૂલી શકું એમ નથી. ખરેખર એનો એક દિલ ઇન્સાન છે. તારી માના ઓપરેશનમાં એમનું ખૂબ મોટું યોગદાન છે એ હું કેમ ભૂલું. સરગંધની અસ્ખલિત કટાક્ષી વ્યાસ સાહેબની છાતીમાં સૂર ભોકાવા માંડ્યા. સારગનના એક એક શબ્દ જાણે મશીન ગમનથી છૂટી ગઈ. બુલેટ હોય એમ છાતી ચોરી સોરસવા નીકળી ગયા. ઘણી મહેનત પછી સુકાંતી જીભે અને હોઠે વ્યાસ સાહેબને હાથ જોડી પ્રણામ કરતા કહ્યું, કેમ છો વડીલ? બિપિન આપનો પુત્ર છે એવી મને કલ્પના પણ નહોતી. એમણે એક સાથે અમારા ત્રણેયના જીવ બચાવ્યા બદલ હું એનો તથા આપનો ઋણી છું. સારગંધ મૂછમાં મલકાયા. થોડી વારમાં વ્યાસ સાહેબે વિદાય લીધી. રાત્રિના 2 વાગ્યાનો સમય. પૂર્વ પાર્થ બંગલામાં ભવ્ય વ્યવસે ખંડમાં જેમ પંખો અને એસીઓ ચાલુ હતા. ઇટાલિયન ડબલ બેડમાં પલંગ ઉપર વ્યાસ સાહેબ એકલા આળોટતા હતા. એમના પત્ની શીતલ સાથે દવાખાનામાં રાત્રે રોકાયા હતા. દવાખાનામાં આજે થયેલી સારગંધની મુલાકાત વ્યાસ સાહેબને વ્યવસ્થિત કરી મૂક્યા હતા. આખી રાત એ વિચારતા જ રહ્યા કે શીતલનો અકસ્માત એક કુદરતી અકસ્માત નથી, પણ ગરીબ સારગનનો નિશાસો છે. આવી સામાન્ય પરિસ્થિતિના સારગનને પણ મેં ન છોડ્યો. એની પાસેથી પણ લાંચ લીધાનું આ મોટું પરિણામ છે. ખરેખર કુદરતની લાકડીના મારથી પૂરો નથી વધતી, પણ એનો ચટાડ અવશ્ય મહેસૂસ થાય છે. મેં નિરાદર કર્યો છે કે મારાથી થયેલ એ પાપનું હું અવશ્ય પ્રાયશ્ચિત કરીશ, જરૂર કરીશ. એકાદ અઠવાડિયું વીતી ગયું. બિપિન બાની તબિયત પૂર્ણ સ્વસ્થ થઈ જતા આજે દવાખાનામાંથી તેની રજા આપવામાં આવી. ઘેર જવાની તૈયારી કર્યા બાદ દવા, ઓપરેશન તથા અન્ય તબીબી સારવારના બિલની રકમ ચૂકવવાની હોય એ દવાખાનાની વહીવટી ઓફિસમાં ગયું. ફરજ પડતા અધિકારીને ડિસ્ચાર્જ સર્ટિફિકેટ તથા બિલ વિશે પૂછતા તેણે જણાવ્યું, માજીનું ઓપરેશન સરકારી યોજના અંગત હોય. તમારે માત્ર કુલ બિલના 5% જ ભરવાના રહે છે. એ મુજબ તમારા હિસાબમાં માત્ર 55,000 રૂપિયા જ ભરવાના થાય છે. તમારા બિલની એ રકમ શીતલબેનના પપ્પા વ્યાસ સાહેબે ચૂકવી ગયા હોય. તમને માત્ર એની પહોંચ તથા ડિસ્ચાર્જની સર્ટિફિકેટ જ આપવાના રહે છે. લ્યો એ આ તૈયાર જ છે. એટલું કહીને માત્ર 2 કાગળ બિપિનના હાથમાં પકડાવી દીધા. આશ્ચર્યચકિત થયેલ બિપિનને ઘડીક પર કંઈ સમજ ન પડી. એ બધું ગૂંચવાયેલો એ વિચારતો જ રહ્યો કે મારું બિલ વ્યાસ સાહેબ શા માટે ભર્યું હશે? જે માણસ પોતાના પરિવારના 3 જીવ બચાવવાની કિંમત માત્ર રૂપિયા 2,000 ચૂકવતો હતો, એ અજાણ્યા પરિવારના એક સભ્યનો જીવ બચાવવા 55,000 રૂપિયા શા માટે ખર્ચે? મેં કરેલી મદદની એક કિંમત હોઈ શકે. ખરેખર એ અતિ દયાળુ અને મહાન માનવ છે. ઘેર જઈને બિપિને પિતા સારગનને બધી વાત કરી. પોતાને આવેલ વિચારો પણ વ્યક્ત કર્યા. સારગંધે આજ સુધી મનમાં ભંડારેલી પોતાની વ્યથા ઠલવતા પોતે જ્યારે સરકારી દાખલાની જરૂર ઊભી થતી વ્યાસ સાહેબ પાસે ગયા હતા અને 2 હાથ જોડીને કરગર કર્યા છતાં પોતાની લાચારી અને મજબૂરીનો લાભ લઈ નિઃશુલ્ક સરકારી કામગીરીના રૂપિયા 5,000 લાંચ પેટે લીધા હતા. એ ઘટના વિગતે વર્ણવતા કહ્યું કે એ દિવસ મને થયું હતું કે કુદરતની લાકડી
પણ ટૂંકી છે. પણ અકસ્માતની વાત જાણ્યા પછી મને થયું કે જ્યારે સમય ન્યાય તોડે છે ત્યારે રાક્ષસની જરૂરી નથી હોતી. ₹5 સાક્ષીની જરૂરી નથી હોતી. ₹5,000ની લાંચનો દંડ, 55,000 વાહરે કુદરતવા. બેટા, લાચાર માણસની હાય અને ગરીબના આંસુ એ દુનિયાની સૌથી મોંઘી પ્રોડક્ટ છે અને એનું બિલ ઉપરવાળાના દરબારમાં જ ફાટે છે. દવાખાનાનું આપણું બિલ ચૂકવી વ્યાસ સાહેબ પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત કર્યું છે. કરેલ પાપની કિંમત ચૂકવ્યાને દાન કહેવાય છે. એ દાન સ્વીકારીને એનો કરેલા પાપને આપણે આપણી માથે લેવા નથી માગતા. તેથી કોઈ પણ સંજોગોમાં વ્યાસ સાહેબને ચૂકવેલા બિલને રકમ તેને પરત કરી આપજે. વૃદ્ધ સારંગધે પોતાની સફેદ ભમર ઉપર હાથ ફેરવતા કહ્યું. બીજે દિવસે સાથે ઓફિસની છૂટી વ્યાસ સાહેબ દવાખાને ગયા. સૌ પહેલાં વહીવટી શાખાના જઈને ખાતરી કરીને બિપિનની બાને દવાખાનામાંથી રજા મળી જતા ઘરે પહોંચી ગયા અને એમના બિલની રકમ એમની પાસેથી ન વસૂલી અને સીધી પહોંચ આપી દેવાય છે. જાણી વ્યાસ સાહેબે ખુશ થયા. લિફ્ટમાં 5મી માળે જતા તેઓ મનમાં ખુશ થતા હતા કે ચાલો, મારા એક મોટા પાપનું પ્રાયશ્ચિત મેં મારા હાથે કર્યું. તેઓ મનમાં બોલ્યા પણ ખરા કે બાપ દીકરો મારો આભાર માનવા જરૂર રૂબરૂ આવશે. વિચારતા લિફ્ટ 5મે માળે જઈને ઊભી. વ્યાસ સાહેબે બહાર આવી શીતલના હોલમાં પ્રવેશ્યા. શીતલના પલંગ પર બેસી ખબરઅંતર પૂછતા શીતલનો માથે પોતાનો હાથ ફેરવતા હતા. એવામાં વ્યાસ સાહેબના પત્નીએ કહ્યું, આજે બપોરે બિપિનભાઈ શીતલની તબિયત જોવા આવ્યા હતા. સાથે થોડું હુસ્ટ પણ બોલ્યા હતા. તેઓ આ એક કવર આપી ગયા છે અને કહ્યું કે વ્યાસ સાહેબને ભૂલ્યા વિના આપી દેજો. એટલું કહેતા પત્નીએ વ્યાસ સાહેબના હાથમાં કવર મૂક્યું. વ્યાસ સાહેબે મલકાયા અને ધીમા અવાજે બોલ્યા, ધાર્યું જ હતું. અવશ્ય આ આભાર માનતો પત્ર હશે. ખુશીમાં આવી જઈ વ્યાસ સાહેબે કવર ખોલ્યું. એમાં રહેલ પત્ર વાંચવું શરૂ કર્યું. આત્મીય શ્રી વ્યાસ સાહેબ, સાદર પ્રમાણ. આપે અમારું દવાખાનાનું બિલ ચૂકવી દીધા બદલ આપનો આભાર. આવું કરવાનું કોઈ કારણ મને કે મારા પિતાજીને સમજાયું નથી. તેમ છતાં આપે આપની રીતે કદાચ યોગ્ય કર્યું હશે, પરંતુ આ વિશે વિચારતા બાપુજીને એ યોગ્ય લાગ્યું નથી. આપે આપની નીતિ અને પ્રમાણિકતાની આવકમાંથી જો એ બિલ ચૂકવ્યું હોત તો એ વાત અલગ હતી. પણ અમને વિચારતા લાગે છે કે મારા બાપુજી સહિતના બીજા 10 લાચાર અને મજબૂર લોકો પાસેથી સરકારી નિઃશુલ્ક સેવાના ₹5,000 ઉઘરાવીને એકઠો કરે આ ફાળો છે. શક્ય છે કે આપે કરેલ પાપને ધોવા માટેનો, પણ કદાચ જો આ પ્રયાસ હોય તો એવા દાન માટે અમારાથી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને જો મદદ કરશો તો તે વધુ યોગ્ય અને ઉચિત ગણાશે. બાના ઓપરેશનનું નક્કી થતાં જ મારા પિતાજીએ શહેરના એક વેપારી પાસેથી શરાબી વ્યાજના દરથી પૈસા ઉછીના લઈને તૈયાર રાખ્યા જ હતા. તેથી અમારે આપની આ મદદની જરૂર ન હોવાને કારણે આ સાથે ₹95,000 નામના બેક રાખતી હું એ રકમ પરત કરું છું. જે સ્વીકારી. આભારી. મિત્રો, આ વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.
રાધે રાધે. જય દ્વારકાધીશ.